તો ઘણા દિવસો બાદ પાછો વ્લોગમાં આવી ગયો છું અને ગીર પ્રાઇડ રિસોર્ટ ઉપર આપણે આવી ગયા અને જો બાકી અંદરનો નજારો કેમ છે. બાકી મસ્ત મજાનો રિસોર્ટ હતો, પણ પછી ખબર પડી કે આપણે ખોટા રિસોર્ટમાં આવી ગયા છીએ. આપણે બીજા એક રિસોર્ટમાં જવાનું હોય એટલે પાછા નીકળી ગયા. બાકી નેચર હતું એક નંબર હો ત્યાંનું. વરસાદી વાતાવરણ હતું એટલે મજા જ અલગ હતી. જો કેવું નેચર હતું, એક નંબર. તો બસ આમાં રખડા, થોડીક રીલ બનાવી, વિડીયો બનાવ્યા, પછી આપણે આવી ગયા. લાયન ગીર વિલામાં આવવાનું હતું. બસ જો આગળ તો ત્યાં રિસોર્ટ ઉપર આવી ગયા અહીં અને જુઓ આ રે રિસોર્ટ. કોઈ દેખાતું નથી, ઓફિસ ગોતી. ઉપરથી વ્યૂ પોઈન્ટ હે ને અહીંયા સ્વિમિંગ પુલ હે. ગાડી રાખી દીધી. જામનગરમાં જવાનું ચાલુ કરી દીધું, પાછું રસ્તામાં નીકળી ગયા ને વરસાદની વાત જ ના પૂછો તમે. એટલો વરસાદ હતો ને કે ગાડીમાં સામે કાંઈ દેખાતું નહોતું. પપ્પા ધીરે ધીરે ગાડી હકાલતા હતા ને હું તો આમ લાઇટ પકડીને બેઠો હતો, કંઈ આગળ શું છે શું નહીં જોવા માટે. અને પાછળથી 2-3 ગાડી આવતી એટલે વાંધો ના આવતો. રસ્તો આખો સુમસામ જેવું જ હતો. 4-5 ગાડી એકારે થઈને તમે પછી નીકળી ગયા હિંમત કરીને. પહેલાં તમે વિચાર્યું હતું કે નહોતું જવું, રોકાઈ જાય, પણ નીકળી ગયા. પછી છેલ્લે જામનગર અંદર પહોંચી ગયા ને ભાઈ 25 વર્ષની અંદર પહેલી વાર આટલો વરસાદ મેં જામનગરની અંદર જોયો છે. 3 દિવસમાં તો ભૂક્કા બોલાવી દીધા. અમુક તો નાના જે એરિયા હતા ને, જે નીચાણવાળા વિસ્તાર હતા ને, એમાં તો પાણી જ ભરાઈ ગયું હતું. વાત જ ના પૂછો, હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી જામનગરમાં. હું તો પછી ઘરે વયો ગયો હતો, ડાયરેક્ટ સૂઈ જ ગયો હતો. એટલે બ્લોગ બનાવ્યો નહોતો. સીધો સવારે ઉઠીને દરવાજો ખોલીને જોયું ને મેં, બાપ રે બાપ, પતરા બધું ઉડી ગયું, તૂટી ગયું. પપ્પાને તો ખબર નથી હજી. પપ્પાને ફોન કરીને કેવું જોશે પપ્પા નુકસાની આવી ગઈ છે હારામાં હારી. પતરા બધું તૂટી ગયું હતું. પછી મમ્મીએ સાઈડમાં પતરા કરી નાખ્યા હતા અને મંદિરમાં જઈને ભગવાનને પગે લાગીને કીધું, ભગવાન વરસાદને હવે રોકો, કંટાળો આવે છે. એકતા ઘરમાં બહાર નીકળાતું નથી. હું તો થોડીક વાર પણ મજા ના આવે, કંટાળો આવે. કોઈ દી ઘરે રહ્યા ન હોય, વરસાદમાં ઘરે રહેવું પડ્યું મારે. અંકિતના રૂમમાં વાળ હરખા કર્યા અને મેં કેવો લાગુ હીરા જેવો. પેટની વાં હીરો ક્યાંથી લાગે, કપાર લાગે. પછી જરીક અંકિતના રૂમમાં બેઠો અને બેડશીટ જરીક હમી કરી નાખી. હરી નકો કે ખરાબ કરી નાખ્યો. પછી જરીક બહાર જોયું તો મેં વરસાદ ઓછો પડ્યો તો અંકિતને કીધું હાલ આપણે બે બહાર જઈ. 3 દિવસથી જામનગરમાં કે બકાલું નહોતું મળતું. વિચાર કરો કેવડો વરસાદ આવ્યો હશે. કેમ કે આડ જ બંધ હતા, મોટા જે બકાલું જ્યાં મળતું બધું એ જ બંધ હતું. પછી અમે બે ગાડી લઈને નીકળી ગયા. ધીમો વરસાદ પડ્યો તો તમે જોઈ રહ્યા છો ને, સમુદ્ર નથી કે નદી નથી, રસ્તામાં ભરેલું પાણી છે. બક્કા લઈને ઘરે આવીને પછી આપણે ઓઢણું લઈને બે ખતરો કે ખિલાડી જોવા ટાઈમ પાસ તો કરવાના. પછી ઘરે આવીને હું તો ખતરો કે ખિલાડી જોતો હતો બ્લેન્કેટ લઈને. ઠંડી એટલી લાગતી હતી ને. પછી હોટલે ગયો ને તો ભાઈ કોકની ચાવી પડી ગઈ હતી લિફ્ટમાં. મેં કીધું ઉપર નીચે દરવાજો ખુલ્લો. વરસાદને લીધે પાણી એટલું ભલાઈ ગયું હતું લિફ્ટમાં. આજે સન્ડે એટલે કે ફંડે જો એટલે આજે રૂમની બધી સફાઈ કરવાની એટલે જવા બધું લીધું. અને જો કોણ આવ્યા, જય માતાજી. લિફ્ટ બંધ તમને બતાવી, નીચે સાફ કરે એટલે ચડીને આવ્યા. સફાઈનું કામ ચાલે, સાફ સફાઈનું. એ ગાઈસ તો કિશનભાઈ ને અંકિતભાઈ આ બ્લોગ મળે છે એટલે તમને અવાજ નહીં આવે. હા, અત્યારે જો કચરો જો અહીંયા તમને અવાજ આવશે, સંભળાશે નહીં કાંઈ. અત્યારે આ કિશનભાઈ છે, અંકિતભાઈ છે, હાય આ કિશનભાઈ છે, આવડો લાલો, આ ભૂરોભાઈ. અને આ નીચે જરા લિફ્ટમાં કચરો હલવાઈ ગયો તો કાઢતા નીકળી ગયો છે હવે. ભાઈ મેં આ 80,000 રૂપિયાના બુક લીધા છે, તો એક આપણે આ અંકિતભાઈની ગાડીમાં ભરાઈ દીધી. અંકિતભાઈ આપણે 40,000 રૂપિયા દેશે, વિચાર કરો. અરે આ તને તો મને 40,000 રૂપિયા નહીં દે તો હાલશે. અરે અંકિતભાઈ તારે નથી કરતા, મોજ કર બસ. તો તું શું કરી? જય માતાજી. જય માતાજી.